વડોદરા મહાનગરપાલિકાના 80થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં રોષ, કમાટી બાગ ખાતે વિરોધ. વડોદરા મહાનગરપાલિકાની વિવિધ વોર્ડ કચેરીઓ તેમજ મુખ્ય કચેરી ખાતે વર્ષોથી ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવાની પ્રક્રિયાને લઈને ભારે અસંતોષ ફેલાયો છે. આશરે 80 જેટલા કર્મચારીઓને આગામી સમયથી ફરજ પર ન આવવા સૂચના આપવામાં આવતા કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ મામલે કર્મચારીઓએ પાલિકાના ડેપ્યુટી કમિશનર, ચેરમેન અને અન્ય પદાધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમની રજૂઆતોનો યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નહોતો, જેના કારણે આજે તમામ કર્મચારીઓ કમાટી બાગ ગેટ નંબર 2 ખાતે એકત્રિત થઈ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ આ કર્મચારીઓ પાલિકાના કેસ વિભાગ સહિત વિવિધ વિભાગોમાં ખાનગી એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ આધારિત સેવા આપી રહ્યા હતા. ઘણા કર્મચારીઓ છેલ્લા 8 થી 9 વર્ષથી પાલિકાની આવક વસૂલાત અને અન્ય જવાબદારીઓ સંભાળી રહ્યા હોવાનું જણાવ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે કોરોના મહામારી જેવા કપરા સમયમાં પણ તેમને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી, પરંતુ હવે તેમની સેવાઓની અવગણના કરીને તેમને નોકરીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓએ તંત્ર પર યુઝ એન્ડ થ્રોની નીતિ અપનાવવાનો પણ આક્ષેપ કર્યો હતો. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ તમામ છૂટા કરાયેલા કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવાની માંગણી કરી હતી. સાથે જ તેઓએ ચેતવણી આપી હતી કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે કર્મચારીઓ અને પાલિકા તંત્ર વચ્ચે ચર્ચા અને સમાધાનની શક્યતાઓ પર સૌની નજર છે. બધા વડોદરામાં બધા અલગ અલગ વોર્ડના બધા ભેગા થયા છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટના બધા ભેગા થયા છે. બધાની આ અમારી માંગ એ જ છે કે જે બી અમારા હેતુસર પ્રમાણે અમારા જે બધાને વોર્ડમાંથી બધાને કાઢી મૂક્યા છે, બસ એ પ્રમાણે અમને લેવાના છે પાછા. એ અમે રજૂઆત કરવા માટે ગયા હતા. એમને એ કીધું છે કે તમે જે બી નેતાને મળો, કોઈ MLAને મળો, બધાને રજૂઆત કરશો, પણ અમે જે નક્કી કરીશું એ જ થવાનું છે. એવી રીતે અમને નિરાશ કરીને બધાને મોકલી દીધા પાછા. એટલે અમે પાછા જતા રહીએ. એટલે અમે એમ કીધું ભાઈ કાલથી જવાની જરૂર જ નથી. આપણે એ લોકોને આપણી જરૂર નથી તો આપણે એમની જરૂર બી નથી. શું માંગ છે? અમારી માંગ એ જ છે કે બધાને બસ જેવી રીતે ચાલતું હતું એવી રીતે ચાલુ થાય. અને જે કોન્ટ્રાક્ટ થ્રુ ચાલતું હતું, તમે કોન્ટ્રાક્ટ ના આપવો હોય તો ડાયરેક્ટ તમે VMCના કોન્ટ્રાક્ટ તમારે જે બી ફાયદા પ્રમાણે હોય એ સાહેબ તમારું વિચારવાનું છે, પણ બીજા બધાના રોજગાર ના છીનવો એ અમારી માંગ છે. કઈ રીતે આ વસ્તુ તમને કહેવામાં આવી, કેટલું યોગ્ય છે અને કઈ રીતે તમને જણાવવું જોઈએ? શું એ અમને મિસબિહેવ મને લાગ્યું ના કે ભાઈ થોડુંક મિસબિહેવ લાગ્યું કે ભાઈ આપણે તૈયારીમાં એવું કહી દીધું કે ભાઈ તમે જેટલું પણ રજૂઆત કરો છો કે બધું ઝીરો જ છે, તમે રજૂઆત કોઈને પણ કરશો ના, અમે બધું નક્કી કર્યું છે એ ફાઇનલ છે અને અમારા પાસે પૂરતો સ્ટાફ છે. એવી રીતે અમને રજૂઆત કરીને નિરાશ કરી દીધું. બીજા બધા સાહેબોએ કમ્પ્લીટ અમને આશ્વાસન આપ્યું હતું કે ભાઈ અમે તમારે બધાને વાત કરીને ચર્ચા કરીને કમિશનર જોડે વાત કરીને અમે કરીશું. તમને લેખિતમાં કંઈ આપેલું છે? લેખિતમાં અમને કંઈ આપ્યું નથી. અમને પરિપત્ર ડાયરેક્ટ આ લોકોએ જાહેર કરી દીધો. પરિપત્ર એવું કીધું કે કોર્પોરેશન VMCને એ બી બ્લોક કારકુન છે, એ લોકોને બી કેશ ડિપાર્ટમેન્ટમાં ઓર્ડર કરી દીધો એ લોકોને પૂછ્યા વગર. અને એમાંથી બધા અડધા બી કહે છે કે અમે બેસવું નથી, અમારે બીજી જોબ મળવાની છે, તો એ લોકો બી ત્યાં જવાના છે. એ લોકોની માંગ બી એવી છે. કેટલા લોકો છે? અમે 75 થી 80 લોકો જન છે. તમારી માંગ પૂરી નહીં થાય આગળ કેવી કાર્યવાહી છે? અમારી માંગ પૂરી નહીં થાય તો અમે કોર્પોરેશનમાં અમને આગળનો જે પદ કરવાનું હશે અમે કરીશું. હજુ એ નથી કર્યું અમે. જયમીન પટેલ. માંગણી અમારી એ છે કે અમને અમારી રીતે જે અમે કામ કરી રહ્યા છે તે અમારી રોજગારી છીનવાય નહીં અને અમને રોજગારી મળી રહે એ રીતે અમારે કામ વ્યવસ્થિત અમને આપતા રહે ને અમારું કામગીરી ચાલતી રહે, એટલી જ માંગ છે અમારી. કઈ માંગણીઓને લીધે આજે બધા ભેગા થયા છે? શું કારણ? કારણ એ છે કે 2017થી અમે અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કોર્પોરેશનમાં જોબ કરી રહ્યા છે અને 10 તારીખથી અમને મૌખિક સૂચના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમને 30 તારીખે છૂટા કરવામાં આવે છે. જેથી લઈને અમારી માંગણી એક જ છે કે અમને છૂટા ના કરે ને અમારી જે જોબ છે એ ચાલુ રાખવા માટે એ લોકો સંમતિ આપે. તમે કોને મળ્યા છો? શું કોને જાણ કરી? શું અમે કમિશનર સાહેબને મળ્યા છે, ડેપ્યુટી મેયર સાહેબને મળ્યા છે, મેયર સાહેબને મળ્યા છે, સ્થાયી સમિતિના ચેરમેનને મળ્યા છે
હવે એમનો જવાબ શું છે એ અમને કંઈ ખબર નથી પડતી, અમને ગોળ ગોળ ફેરવ્યા કરે છે, કેમ કે બધાના જવાબ અલગ અલગ રીતે આવ્યા છે. જે આગળ આ માંગણી નહીં પૂરી થાય કઈ રીતે તમે આગળ તો માંગણી પૂરી થઈ નહીં તો પછી એ તો હવે જોવાનું રહ્યું કે અમે શું કરીએ, કેમ કે અત્યારે તો જે પરિસ્થિતિ હાલમાં ચાલી રહી છે એ પરિસ્થિતિ મુજબ જણાઈ જ રહ્યું છે કે કેવી સિચ્યુએશન ચાલી રહી છે, એટલે આગળ અમે વિચારીશું શું કરવું છે. શું નામ? કૃષ્ણાય સ્વામી.